ફર્સ્ટ ટોપિક છે તમારે ગ્રામરમાં આર્ટિકલ્સ. આર્ટિકલ્સના કેટલા પ્રકાર છે, આર્ટિકલ્સ ક્યાં કઈ રીતે યુઝ કરવો. તો તમારે પહેલાં તો આર્ટિકલ્સ શીખતી પહેલાં તમને સામાન્ય આટલો ખ્યાલ હોવો જોઈએ કે અંગ્રેજીમાં ટોટલ કેટલા મૂળાક્ષર છે. તો મૂળાક્ષરમાં તમને એ ખબર હોય છે કે ઇંગ્લિશમાં મૂળાક્ષર કેને કહેવાય, તો કે A to Z ને ઇંગ્લિશના મૂળાક્ષર કહેવાય. જેમ ગુજરાતીમાં તમે કહો ક ખ ગ એ ગુજરાતી મૂળાક્ષરો, અને ઇંગ્લિશમાં A to Z ના બધા શું કહેવાય, મૂળાક્ષરો. એમાંથી 5 સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાય, વોવેલ્સ, અને બાકીના 21 વ્યંજન એને શું કહેવાય, કન્સોનન્ટ્સ. સ્વર કેટલા અને વ્યંજન કેટલા તમને પહેલાં તો ખબર છે કે ઇંગ્લિશમાં ટોટલ કેટલા મૂળાક્ષરો, તો A to Z સુધીના ટોટલ કેટલા અક્ષર આવે, તો કે 26. A to Z ના 26 અક્ષર થાય. અને એમાં 5 સ્વર છે, તો સ્વર કયા કયા, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્વર કેટલા અને વ્યંજન કેટલા, તો કે 5 સ્વર છે, A I O U E. આ 5 સ્વર એ સિવાયના બાકીના 21 વ્યંજન છે. અને આર્ટિકલ્સના 3 પ્રકાર છે, A, N અને ધ. એમાં આપણે આજ આર્ટિકલ એ વિશે અહીંયા સમજવી. આર્ટિકલ એનો ઉપયોગ ક્યારે થાય, કઈ રીતે એનો ઉપયોગ કરો, તો છે સામાન્ય જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોવો જોઈએ. તમને જો સ્વર અને વ્યંજનનો જ ખ્યાલ ન હોય તો આર્ટિકલ આવડે નહીં. પહેલાં તમને સ્વર ને વ્યંજનનો ખ્યાલ હોવો જોઈએ કે સ્વર 5 છે, A I O U 5 સ્વર છે, બાકીના 21 વ્યંજન છે. સ્વર વ્યંજનનો ખ્યાલ હોય તો તમને આગળ ખબર પડે. તો કે સામાન્ય જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય અને તે શબ્દ એક વચનમાં હોય તો તેની આગળ એ મુકાય છે. સામાન્ય જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ડોક્ટર છે, ડી. સ્પેલિંગનો ઉચ્ચાર તમે જુઓ કેનાથી સ્ટાર્ટ થયો, તો કે ડી થી. ડી શું છે, તો તમને સ્વર વ્યંજનનો ખ્યાલ હોવો જોઈએ, તો કે A I O U 5 સ્વર છે, બાકીના 21 વ્યંજન છે, તો A I O U E એ 5 સ્વર છે, તો આ ડી શું કહેવાય, વ્યંજન છે. તો તમને તરત થાય કે એનો ઉચ્ચાર વ્યંજન, તો ડી વ્યંજન છે. ઇનશોર્ટ એનો ઉચ્ચાર ગુજરાતીમાં પણ ડોક્ટર, તો ડ થી ઉચ્ચાર થયો એટલે એ શું, એનો ઉચ્ચાર વ્યંજનથી થયો. અને એ શબ્દ એક વચનમાં હોય તો તેની આગળ આર્ટિકલ એ લાગે. તો અહીંયા ડોક્ટર છે, ડોક્ટર્સ નથી, ડોક્ટર છે, તો અહીંયા આગળ આપણે શું લગાડી શકીએ, અ ડોક્ટર. સેમ બીજું તમે એક્ઝામ્પલ જુઓ, ફાર્મર છે, એફ શું છે, તો કે વ્યંજન. ફાર્મર એનો ઉચ્ચાર તમે ઇંગ્લિશમાં કરો કે ગુજરાતીમાં કરો, ફાર્મર તો ગુજરાતીમાં કરો તો ફ થી સ્ટાર્ટ થયો, ફાર્મર એનો ઉચ્ચાર એફ એટલે ફ. તો ફાર્મર છે, ફાર્મરથી થાય છે, એક વચનમાં છે તો એની આગળ એ આવે. એમ તમે અહીંયા જુઓ, ટીચર ટી થી સ્ટાર્ટ થાય છે, ટી શું છે, સ્વર છે અને એક વચનમાં છે તો એની આગળ આર્ટિકલ એ આવે. આટલું આપણને લોંગ યાદ રાખવું એવું બધું નહીં, અહીંયા ઇનશોર્ટમાં છે સ્પેલિંગનો ઉચ્ચાર વ્યંજન. સ્પેલિંગ કેનાથી સ્ટાર્ટ થતો હોવો જોઈએ, વ્યંજનમાં. ઇનશોર્ટ સ્પેલિંગ વ્યંજન ઉચ્ચાર વ્યંજન. એનો સ્પેલિંગ એ કેનાથી સ્ટાર્ટ થયો, અહીંયા તમે જુઓ કે વ્યંજનથી સ્ટાર્ટ થયો. ઉચ્ચાર ગુજરાતી ઉચ્ચારણ કર્યું તોય ડોક્ટરથી થયો. તમે ગુજરાતીમાં ક થી જ્ઞ સુધીના બધા શું કહેવાય, વ્યંજન, અને અ આ ઈ બધા સ્વર કહેવાય. તો અહીંયા ડી થી સ્ટાર્ટ થયો સ્પેલિંગ. ઇંગ્લિશમાં મૂળાક્ષર એ ડી છે, તો ડી થી સ્ટાર્ટ થયો એનો સ્પેલિંગ, એટલે એ વ્યંજન છે. અને એનો ઉચ્ચાર કેનાથી થયો, ડોક્ટર, ડ, એટલે એ વ્યંજન છે, એટલે અહીંયા શું આવે, આર્ટિકલ એ. એટલે એટલું તમારે આટલું લોંગ યાદ રાખવાની જરૂર નથી. એક વચનમાં હોય અને એનો ઉચ્ચાર વ્યંજનથી થતો એટલે આર્ટિકલ એ આવે. એટલે તમારે લોંગ કંઈ યાદ નથી રાખવાનું. આર્ટિકલ એ ક્યારે આવે, તો કે એનો સ્પેલિંગનો ઉચ્ચાર કેનાથી સ્ટાર્ટ થાય, વ્યંજન. સ્પેલિંગ એ વ્યંજનથી સ્ટાર્ટ થતો હોય અને ઉચ્ચાર એ વ્યંજનથી સ્ટાર્ટ થાય, અહીંયા આર્ટિકલ એ આવે. અને એક વચનમાં હોય એટલે આપણે આર્ટિકલ એ મૂકી દેવાનું. ખાસ કરીને તમારે આ નોંધ યાદ રાખવાની છે કે નદી, પર્વત, ગ્રંથ વગેરે નામ સિવાય સંજ્ઞાવાચક નામ એટલે કે પ્રિયા, આઈ એમ પ્રિયા,
તો આઈ એમ અપ્રિયા, અહીંયા આર્ટિકલ એ લગાડવાનો નથી, કારણ કે અહીંયા લખ્યું છે તમને એટલે જ નોંધ કરીને લખી દીધું છે કે નદી, પર્વત, ગ્રંથ વગેરે નામ સિવાય, નદી કે પર્વત કે કોઈ ગ્રંથનું નામ હોય ત્યાં જે આર્ટિકલનો ઉપયોગ થતો એ આપણે કરશું. આર્ટિકલ હજુ એન, ધ એ આપણે શીખશું, એના પ્રમાણે જે એમાં લાગે નદી, પર્વત, ગ્રંથમાં એ આપણે ઉપયોગ કરશું. પણ એ સિવાય કોઈ સંજ્ઞાવાચક નામ હોય અહીંયા કોઈ આર્ટિકલ આવે નહીં, એટલે જ નોંધ કરી લખી દીધું છે. અને બહુવચનના નામની આગળ પણ કોઈ આર્ટિકલ આવતો નથી, એટલે ઇન્સર્ટ તમારે આર્ટિકલ એમાં આટલું જ યાદ રાખવાનું છે કે એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય અને એક વચનમાં હોય અહીંયા આર્ટિકલ એ આવે. આર્ટિકલ એ જોયો કે એનો ઉપયોગ ક્યારે થાય, તો એ પહેલાં આપણે મેં તમને કીધું હતું કે સ્વર અને વ્યંજનનો તમને ખ્યાલ હોય છે. તે સ્વર કેટલા, તો કે 5, એ આઈ ઓ યુ 5 સ્વર, બાકીના 21 વ્યંજન. જેમ આર્ટિકલ એ જોયો એનો ઓપોઝિટ આર્ટિકલ એન છે. આર્ટિકલ એમાં તમે જોયું કે એનો ઉચ્ચાર, સ્પેલિંગનો સ્ટાર્ટ ક્યાંથી થવું જોઈએ, તો કે વ્યંજનથી, અને એનો ઉચ્ચાર પણ કેવો હોવો જોઈએ, વ્યંજનથી થતો હોય, તો અહીંયા આર્ટિકલ એ આવે. સેમ એનું ઓપોઝિટ કે જે શબ્દની પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી થતો હોય અને તેની આગળ આર્ટિકલ એન મુકાય છે, એનું ઓપોઝિટ છે. એમાં વ્યંજનથી થતો હતો અને આમાં સ્વરથી થતો હતો. એમાં પણ બીજું છે, જે નામની પહેલાં વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તેની આગળ એન મુકાય છે. આ બ્લેન્ક્સ તમને લોંગ પડે એ રીતનું યાદ તમે આખી બ્લેન્ક્સ તમે રાખો તો સોરી આ તમે ડેફિનેશન તમે યાદ રાખો તો એ રીતનું યાદ રહે નહીં, તમારે શોર્ટમાં જ યાદ રાખવું પડે કે આર્ટિકલ એન ક્યારે મુકાય, તો કે સ્વરથી. તમને મેં ઓલામાં શોર્ટ કર્યું હતું કે સ્પેલિંગ સ્વર ને ઉચ્ચારય સ્વર. પણ અહીંયા છે કે જો નામની પહેલાં વિશેષણ હોય તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય, અપવાદરૂપ એવું બને. અહીંયા છે એ એપલ લખ્યું છે તો અહીંયા એ છે, એ શું છે, સ્વર છે. તમને ખ્યાલ આવે કે એપલ એનો ઉચ્ચાર એથી સ્ટાર્ટ થયો, એ શું છે ગુજરાતીમાં સ્વર છે, એટલે તમે અહીંયા લખી દો કે અહીંયા શું આવે, એન એપલ. ઓરેન્જ તો અહીંયા સ્પેલિંગ એનાથી સ્ટાર્ટ થયો, ઓથી થયો છે. ઓ શું છે ઇંગ્લિશમાં, તો કે સ્વર છે, અને ગુજરાતીમાં ઓ, તો એ ગુજરાતીમાં પણ સ્વર છે, તો અહીંયા આર્ટિકલ એન આવે. પણ તમારે મે બી એવા સ્પેલિંગ આવી જાય HOUR, તમે અહીંયા એને એવી રીતે વાંચો કે હવર, પણ હવર વંચાય નહીં, આને શું વંચાય, અવર. આમાં એચ શું છે, એચ સાયલેન્ટ છે, અને અવર વંચાય, અવર વંચાય. ઓ છે, ઓ શું છે તમારે, ઓ તમારે સ્વર છે, એ આઈ ઓ યુ ઈ 5 સ્વર છે ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં આનો ઉચ્ચાર કેનાથી થયો, અવર. અ શું છે તમારે ગુજરાતીમાં પણ સ્વર છે, આમાં એચ સાયલેન્ટ છે, તોય અહીંયા આર્ટિકલ એન આવે, એન અવર. અને હવર નો વંચાય, અવર વંચાય. એચ શું છે, સાયલેન્ટ. સેમ ઇટ ઇઝ હોનેસ્ટ. તમે શું વાંચો જોઈને, હોનેસ્ટ શું લખ્યું છે, તો કે હોનેસ્ટ. હોનેસ્ટ નો વંચાય, આમાં એચ શું છે, સાયલેન્ટ છે, અને ઓનેસ્ટ વંચાય. ઓ સ્પેલિંગ ઓ શું છે તમારે ઇંગ્લિશમાં એ સ્વર છે, અને ઓ ગુજરાતીમાં સ્વર છે, એટલે અહીંયા આર્ટિકલ એન આવે. અપવાદરૂપ મે બી કદાચ એવું બને, જેમ આર્ટિકલ એનમાં તમે જોયું એમ આર્ટિકલ એમાં પણ હોય સ્પેલિંગ કઈ રીતના હોય, યુનિફોર્મ. હવે સ્પેલિંગ એનાથી સ્ટાર્ટ થયો, યુથી સ્ટાર્ટ થાય છે. યુ તમારે ઇંગ્લિશમાં શું છે, યુ તો કે સ્વર છે, એટલે યુ જોઈને તમે ડાયરેક્ટ શું કરી વારો, એન. પણ એનું ગુજરાતી ઉચ્ચારણ પણ જુઓ, યુનિફોર્મ, યુનિફોર્મ, યુ. તો યુ તમારે ગુજરાતીમાં શું ગણાય, તો વ્યંજન ગણાય. ભલે સ્પેલિંગની સ્ટાર્ટિંગ તમારે સ્વરથી થયું પણ એનો ઉચ્ચાર કેનાથી થાય છે, વ્યંજનથી સ્ટાર્ટ થયું. તો એવું હોય ત્યારે આર્ટિકલ એ આવે. એટલે આ બે વસ્તુ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાની.
એનો તમારે ગુજરાતી ઉચ્ચારણ પણ જોવાનું છે. જ્યારે આર્ટિકલ એ હોય તો તમારે બે વસ્તુ જોવાની છે. સ્પેલિંગ તો જોવાનું કેનાથી સ્ટાર્ટ થયો, તો કે આર્ટિકલ એ હોય તો એમાં તમારે જોવાનું સ્પેલિંગ વ્યંજનથી સ્ટાર્ટ થતો હોવો જોઈએ અને ઉચ્ચાર પણ વ્યંજનથી સ્ટાર્ટ થતો હોવો જોઈએ. એમ સેમ ઇટ ઇઝ આ આર્ટિકલ એનું છે. સ્પેલિંગ તો કે સ્વરથી અને એનો ઉચ્ચાર પણ સ્વરથી, તો આર્ટિકલ એન આવે. અને એમાં પણ એ જ રીતનું આર્ટિકલ એ અને એન તમે જોયું કે આર્ટિકલ એનો ઉપયોગ ક્યારે થયો, એનો ઉપયોગ ક્યારે થયો, ને હવે આર્ટિકલ આવ્યો ધ. 3 પ્રકાર છે આર્ટિકલના, એ એન ધ. એમાં ધ કોઈ પદાર્થ, પ્રાણી, વસ્તુ વિશે પહેલી વાત કરી ત્યારે એ કે એન વપરાય છે, પણ તેમના વિશે ફરી વખત વાત કરી ત્યારે ધ વપરાય છે. હવે અહીંયા એક્ઝામ્પલ છે, ધીસ ઇઝ અ બુક. ધ બુક ઇઝ ન્યૂ. અહીંયા છે તમને મેં કીધું હતું કે બી, તમે જુઓ કે બી શું છે તો કે વ્યંજન છે. બુક એનો ઉચ્ચાર વ્યંજનથી નથી થયો, તો અહીંયા આર્ટિકલ એક વચનમાં છે એટલે આર્ટિકલ એ લાગ્યું. ધીસ ઇઝ અ બુક. પણ એક ને એક વસ્તુની વાત ફરી વખત થાય ત્યારે બીજી બ્લેન્ક્સમાં તમારે ઓલવેઝ શું આવે? ધ. ધીસ ઇઝ અ બુક. ધ બુક ઇઝ ન્યૂ. આ બુક છે પણ બુક કેવી છે? નવી. એટલે એક ને એક વસ્તુની વાત બીજી વખત થાય એટલે પહેલી બ્લેન્ક્સમાં તમે જો કે એ આવે કે એન. હવે અહીંયા તમે બુક છે એટલે તમે અહીંયા આર્ટિકલ એ લખો, પણ અહીંયા કદાચ એના બદલે ઉચ્ચાર સ્વરથી સ્ટાર્ટ થતો હોય કે એપલ હોય કે લખો કે ધીસ ઇઝ, અહીંયા લખો આ રીતના હોય બ્લેન્ક્સ. ધીસ ઇઝ એન એપલ. તો એપલ ઇઝ રેડ. અહીંયા સ્વરથી સ્ટાર્ટ થતું એટલે અહીંયા આર્ટિકલ એન આવ્યો, પણ એપલની જ વાત, એક ને એક વસ્તુની વાત બે વખત થાય એટલે બીજી વખત તમારે હંમેશા ધનો ઉપયોગ કરવાનો છે. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે પહેલી બ્લેન્ક્સમાં તમે બ્લેન્ક્સ પૂરતી વખતે એક ને એક વસ્તુની વાત બીજી વખત થાય એટલે પહેલાં આર્ટિકલ એ કે એન જે આવતું હોય, પણ બીજી બ્લેન્ક્સમાં એક વસ્તુની વાત બીજી વખત થાય ત્યારે આર્ટિકલ ધ જ આવે. એક એ રીતે ધનો ઉપયોગ થાય. હવે બીજું છે, વિશ્વની એકમાત્ર ચીજ અથવા પ્રકૃતિની અનન્ય એકમાત્ર પદાર્થોની નામની પહેલાં ધ મુકાય છે. વિશ્વની એકમાત્ર ચીજ, તમે કહો પૃથ્વી, સ્કાય, ધ અર્થ. હવે પૃથ્વીની વાત થાય, પૃથ્વી શું છે? વિશ્વની એકમાત્ર અજયબી એક જ વસ્તુ છે, સ્કાય, આકાશ. તો એવી બધી હોય સ્કાય, તો એવી આગળ આપણે શું લગાડવી? હંમેશા ધ અર્થ. હવે અહીંયા તમે જુઓ અર્થ છે, અર્થના સ્પેલિંગમાં કેનાથી સ્ટાર્ટ થયું? ઈથી. ઈ શું છે? સ્વર છે. સ્વર છે, પણ અહીંયા તમારે જોવાનું કે વિશ્વની એકમાત્ર ચીજ અથવા પ્રકૃતિના અનન્ય એકમાત્ર નામની પહેલાં હંમેશા આર્ટિકલ ધ આવે. એટલે અહીંયા સ્કાય છે, આમાં તો ભલે એસ છે, એ તમે જે જોયું એકમાત્ર ચીજ છે પ્રકૃતિની એટલે ઓલવેઝ ધ જ આવે. સેમ ઇટ ઇઝ સેકન્ડમાં છે, મહાન પવિત્ર ગ્રંથોના નામ અથવા વર્તમાનપત્રો અને દિશાઓની નામની પહેલાં પણ. હવે સમાચાર પત્રો કે ગુજરાત સમાચાર છે તો ન્યૂઝપેપરનું નામ આવે કે પછી કોઈ ગ્રંથ આવે, તમે આવે કે ધ રામાયણ ઇઝ હોલી, પછી ધ ગંગા ઇઝ હોલી રિવર. ગંગા એ પવિત્ર નદી છે, તો એ નદી કે કોઈ પણ વસ્તુની વાત આવે એની આગળ પણ ધ આવે કે લખ્યું છે પવિત્ર ગ્રંથો નામ, રત્નપત્રો, દિશા કે નદી. અહીંયા છે નદી પર્વતના નામની કોઈ આર્ટિકલ એ કે એન નહીં આવે પણ ધ જ આવશે. એટલે એવી બધી વસ્તુ હોય અહીંયા પણ ધ. ઇન શોર્ટ આ મેં અલગ અલગ લખ્યું છે, તમારે આટલું જ યાદ રાખવાનું કે વિશ્વની એકમાત્ર અજયબી હોય, કઈ સમાચાર પત્રકનું નામ હોય કે પછી કોઈ એક વસ્તુ હોય વિશ્વની અજયબીમાંથી, તો અહીંયા આર્ટિકલ ધ આવે. અથવા ઐતિહાસિક ભૌગોલિક કોઈ વસ્તુ, ઇમારતો હોય, તાજમહેલ, તો ધ તાજમહેલ. અહીંયા પણ કોઈ એ શું છે? ઐતિહાસિક ઇમારત છે, તો એની આગળ પણ આપણે ધ આવે. ખાલી એટલું જ યાદ રાખવાનું કે મોટા મોટા ગ્રંથો હોય, નદીઓ, દિશા અને ઐતિહાસિક સ્થળો કે કોઈ ઇમારત હોય એની આગળ આર્ટિકલ ધ આવે. અને એક બીજું
કે જ્યારે એકને એક વસ્તુની વાત કરી ત્યારે પણ આર્ટિકલ એ પહેલાં આર્ટિકલ તમે એક વસ્તુની વાત બીજી વખત થાય ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે.